આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સિદ્ધાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળશું। ગઢપુર રાધાવાડીમાં ઋતુ પ્રમાણે દરેક પ્રકારના ફળફૂલ, શાક, બકાલું, શેરડી, ચણા, ઘઉં, બાજરી વગેરે પુષ્કળ પ્રમાણમાં થતા હતા। એ સર્વે સિદ્ધાનંદ સ્વામીની જાત મહેનતનું ફળ હતું। બધું તેઓ જ વાવતા, ઉછેરતા અને પકવતા હતા। છતાંયે સિદ્ધાનંદ સ્વામી તો છાશ કે દાળ, રોટલા સિવાય કાની પણ જમવામાં લેતા નહીં। 24 કલાકમાં એક જ વખત જમતા, ને પછી કોઈ પણ વસ્તુ મોંમાં મૂકતા નહીં, એવા એ જીતેન્દ્રિય હતા। એક વખતે રાધાવાડીમાં શેરડીનો મોટો વાડ વાવ્યો હતો। શેરડીના વાડની ચારે તરફ એરંડા, ગલકાં, દૂધી, વાલોળ વગેરે બકાલું પણ કર્યું હતું। ખેતી કામમાં બધા કરતા શેરડી પકાવવી એ ઘણું અઘરું કામ છે, કારણ કે પૂરા 12 માસ સુધી હંમેશા તેનું રખેવાળું કરવું પડે, ને હર વખત પાણી પાવું, ને ઢોર ઢાંખરની રંજાડથી કાયમ વાહુકું કરવું પડે। એ બધું સચ્ચિદાનંદ સ્વામીની દેખરેખ નીચે શ્રદ્ધાળુ સિદ્ધાનંદ સ્વામી વગેરે સંતો ખૂબ ખંતથી ને મહારાજની આજ્ઞા અને પ્રસન્નતા માટે કરતા હતા। ફાગણ માસમાં વાવેલી શેરડી માગશર માસમાં બરાબર પાકીને સાકર જેવી મીઠી થઈ જાય, ને શિયાળામાં માગશર, પોષ અને મહા આ 3 મહિના સુધી ખવાય તો ઘી દૂધથી પણ વિશેષ ફાયદો કરે, એમ કાઠિયાવાડી કહેવત છે। એ વાત પ્રમાણે સિદ્ધાનંદ સ્વામી શેરડીના વાડમાંથી સારા સારા સાંઠા કાઢીને હંમેશા ગાડું ભરીને લાવતા, અને દાદા ખાચરના દરબારમાં મહારાજ આગળ ઢગલો કરતા, અને શ્રીજી મહારાજ એ શેરડીના સાંઠાઓ દરેક સાધુ, બ્રહ્મચારી તથા પાર્ષદને વહેંચી આપતા। એમ 3 મહિના સુધી શ્રીજી મહારાજ અને સર્વ સંતોને પ્રેમથી શેરડી જમાડી। પણ સિદ્ધાનંદ સ્વામીએ પોતે કોઈ દિવસ શેરડી ચાખી પણ નહીં। એક દિવસે દરબાર ગઢમાં એ શેરડી જમતી વેળાએ મહારાજે કહ્યું કે કોઈ શેરડી ખાધા વિના ન હશે। ત્યારે કોઈએ કહ્યું કે સચ્ચિદાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ સ્વામી એ 2 જણ શેરડી જમતા નથી। ત્યારે મહારાજે પૂછ્યું કે સ્વામી, તમે શેરડી નથી ખાતા? ત્યારે સિદ્ધાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, આપની કૃપાથી કાની પણ ખાધા પીધાનો સંકલ્પ થતો નથી। અનેક પ્રકારના વ્રતો, ચાંદ્રાયણો અને આકરી તપશ્ચર્યાઓ કરવા છતાં પણ મુમુક્ષુઓના મનમાંથી પણ પંચ વિષયની આસક્તિ ટળતી નથી, તેમાં પણ જીભને વશ કરવી એ તો ભારે કઠિન કામ છે। પરંતુ આપના સેવા, સમાગમ અને દર્શનથી અમારા આંતરિક દોષો, માનસિક ઈચ્છાઓ તથા વાસના નિર્મૂળ થઈ ગઈ છે। તેથી હવે કોઈ પણ વસ્તુ, પદાર્થમાં અમારું મન લોભાતું નથી। વળી આ તો અબજો રૂપિયા ખર્ચતા પણ ન મળે તેવો મોટો લાભ અમને મળ્યો છે। એમાંય શેરડીનો સ્વાદ તો શા હિસાબમાં છે? આ જીવાત્માએ અનેક જન્મમાં અસંખ્ય ચીજ વસ્તુઓ ખાધી પીધી છે, છતાં પણ તેને તૃપ્તિ થઈ નથી। જ્યારે પરમાત્માનો યથાર્થ મહિમા સમજાય છે, ત્યારે આ જગતની અત્યંત સ્વાદિષ્ટ વસ્તુઓ, અગર કિંમતીમાં કિંમતી પદાર્થ પણ તૃણ સમાન તુચ્છ થઈ જાય છે। આપના વચનામૃતનું પાન કરીએ છીએ, એમાં જ અમને બધો સ્વાદ ને બધો આનંદ આવે છે। બીજી બધી વસ્તુઓ તો સ્વાદ વિનાની ને સાવ ફીકી લાગે છે। આ પ્રમાણે સિદ્ધાનંદ સ્વામીનો સિદ્ધાંત સાંભળીને
શ્રીજી મહારાજ તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા, બેઠ્યા ને માથે 2 હાથ મેલ્યા અને પોતાની પ્રસાદીનો થાળ તેમને આપ્યો તથા પાર્ષદોને કહીને, રાધાવાડીએ સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામીને હંમેશા પ્રસાદીનો થાળ પહોંચે તેવી વ્યવસ્થા કરી આપી. આમ શ્રી હરિએ સંતો ઉપર રાજીપો વ્યક્ત કર્યો હતો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળ ના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.